ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારોના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું। પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવી તાલીમ લીધી હતી। પ્રશિક્ષણ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું। ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23 થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે। એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ રહ્યો છે।